ફાઇનલી ગુજરાત બોર્ડ દ્વારા જે ગુજસેટના ફોર્મ ભરાવાના છે એનો સર્ક્યુલર એમની વેબસાઇટ ઉપર આવી ગયો છે. અત્યારે મારી પાસે સ્માર્ટ બોર્ડ નથી એટલે હું તમને સર્ક્યુલર નથી બતાવતો, પણ ગ્રુપની અંદર આપણા જે વોટ્સએપ ગ્રુપ છે એમાં હું સર્ક્યુલરને શેર કરી દઈશ, તમે ત્યાંથી વાંચી શકશો. અને ગુજસેટનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આખો વિડીયો પણ જે દિવસે ફોર્મ ચાલુ થશે એના 2 દિવસમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે. તો એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી બધી જ અપડેટ મળતી રહે. સાથે સાથે રોજ રાત્રે 9 વાગે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના લાઈવ સેશન ચાલે છે અને રવિવારે તો એમસીક્યુના મેરેથોન પણ ચાલે છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરીને તમારા તમામ મિત્રોને શેર કરી દેજો. હવે જે સર્ક્યુલર છે એ સર્ક્યુલર ગુજસેટ 2026 માટે એટલે કે જે એન્જિનિયરિંગ અને ફાર્મસી અને એગ્રીકલ્ચર માટે જે એડમિશન માટે ગુજસેટ ઇમ્પોર્ટન્ટ હોય છે, 50% વેટેજ છે એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે. એગ્રીકલ્ચર માટે ત્યાં 40% વેટેજ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ગયા વર્ષે એડમિશન લીધું છે, આ વર્ષે ફરીથી એડમિશન લેવાના છો તો પણ ગુજસેટ તમારે કમ્પલસરી આપવી પડે. ગયા વર્ષનો કોર્સ જે તમારા માર્ક્સ હતા એ આ વર્ષે વેલિડ હોતા નથી. ગુજરાત સરકારના નિયમ અનુસાર જે ગુજસેટ કમ્પલસરી કરી છે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમો માટે એ બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે તે ગુજસેટ 2026ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.gscb.org ની વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. એની સૂચનાઓ બધી જ વેબસાઇટ પર મૂકેલી છે. સૂચનાઓનો સેપરેટલી હું અલગથી એક વિડીયો બનાવી દઈશ. આ જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 16/12/2025, 16/12/2025 થી 30/12/2025 દરમિયાન ભરાશે. એટલે કે તમને 15 દિવસનો સમયગાળો અહીંયા ગુજરાત બોર્ડ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવાનું છે. 350 રૂપિયાની ફીસ છે જે તમે ઓનલાઈન પણ ભરી શકો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા, અને એસબીઆઈ પે દ્વારા એસબીઆઈની બ્રાન્ચમાં જઈને પણ પેમેન્ટ કરી શકો છો. પણ ઓનલાઈન ફી ભરવી બહુ સેફ છે. શાંતિથી ઓનલાઈન ગૂગલ પે, પેટીએમ તમે કરતા હોય, નેટ બેન્કિંગથી બી થશે, ક્રેડિટ કાર્ડથી બી થઈ જશે, ઇઝીલી ફીસ ભરાઈ જતી હોય છે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે. એટલે પહેલા તમારી પાસે એ લોકો ફીસ ભરાવડાવશે, પછી તમારું આખું આવેદનપત્ર ત્યાં આવશે, બરાબર, જેની શાળાના આચાર્ય, વાલી અને વિદ્યાર્થીઓએ નોંધ લેવાની છે. હવે આ જે ગુજસેટનું ફોર્મ છે એ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ તો ભરશે જ, સીબીએસઈ વાળાએ પણ ભરવાનું છે અને આઈસીએસઈના વિદ્યાર્થીઓએ પણ ભરવાનું છે. તમારું બોર્ડ ગમે તે હોય, ગુજસેટ તમારા માટે કમ્પલસરી છે જો તમારે એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, એગ્રીકલ્ચરમાં એડમિશન લેવાનું છે તો. અને આના માટેના ગુજસેટ માટેના સેપરેટ કોર્સિસ પણ આપણા પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનના પ્લેટફોર્મમાં અવેલેબલ છે. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં છે, તમે એક વખત ચેક કરો. એમાં તમે 11-12ના ફોલ્ડરમાં જશો, ગુજસેટમાં જશો, તમને ત્યાં કોર્સ પણ મળી જશે. આ વિડીયો ફટાફટ તમારા બધા જ ફ્રેન્ડને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.